પેપર વાળા પણ નો હોય એવા સમાચાર આપી દે. બોલો, જૂનાગઢમાં નાગા બાવાનું ખિસ્સું કપાણું. મારા નાગા બાવા ખિસ્સું રાખતા ક્યાં હશે? મંગળવારની રાતે લાઈટ લબજબાજબ થાય, લાઈટ લબજબાજબ થાય, લબજબાજબ થાય. એ મંગળવારની રાત વાળી ના, કાલે તારું રિઝલ્ટ છે ખબર છે ને? ફેલ જોજો ને તો ટાટિયા ભાંગી નાખે ને ઘરમાં તો ઘરતી નો જ નહીં. પપ્પા એ બધું તો ઠીક છે, પણ આમ પગ કરો તો જ પાડી શકો. તું તારા બાપને એવું પૂછે છે? આવ ગાંડીનો છો, ગાંડીનો. હું કે તમે? વાડી ને તારો બાપ ગાંડી ને તારો બાપ. હા પપ્પા, એ તો કે તમારો બાપ ગાંડીનો. બીનો રે બધા હરખીના ભેગા થશે. હરકો જ નથી. ઓય સાંભળ તો તું, ત્યાંને હું ખાઈને જીણો છે? ફૂટ ખાઈને જીણો છે? ફૂટ ખાઈ. હા બોલો. એ તો તમને ખબર, તમારી પર જો છે તમારા ભાઈ હું તમને ફૂટ ખાઈને જીને હતા. જોયું ને તમે એના પતિને કેવું કહે છે? આની કરતા તો મરી જવાનું, એક દિવસ મરી જવું છે મેગી ખાઈને. પછી તમે જોજો મારા વિડીયો ને પછી દાંત કાઢી જાય. હે હે હે. લે આવી ગયો અમને લઈ જા. આવ આવ બેસ. ઓય સાંભળજો, લાલ્યો આવી ગયો. પાસ થઈ ગયો ને લાલ્યા? રિઝલ્ટ તો બતાવ તારું. ખબર જ હતી ફેલ થાય. જઈ હોય તે રખડવામાં જ ધ્યાન દેવું છે. અરે સાંભળો છો, લઈ જાઓ દવા પી ગયો. અરે લાલ્યા તારે શું ખામી હતી અહીંયા? તને હું નહીં આપ્યું? આ તો શું કરે છે? તને કઈ ભાન છે કે નહીં? તું આ બંગડી તોડશે, તારો ધણી નથી મરી ગયો, તારો છોકરો મરી ગયો છે. આ મૂંગા મરવા તમારે લીધે થયું છે બધું. આની કરતા હું દવા પી ગયો તો સારું હતું. લે આ બોટલ, લે તું પી અને મરી જા. મારે ઉપાધિ નહીં તમારી બે થી. તો હવે કંટાળી ગયો છું. ના પપ્પા, હજી હું મરી નથી ગયો, હજી હું જીવું છું. જો હું પાસ થઈ ગયો તો તમે મને ગાડી લઈ આપત ને? હા જરૂર આપે. એટલે લ્યા અત્યારે આવું હું કામ કર્યું? જો લાલિયા, હું તારા માટે શું લાવ્યો? નવી ગાડી લેવા મારી માટે? હા લે, તારા માટે નવી ગાડી લેવા. અને હવે આમ જો સાંભળ, હવે પાસ થઈ જજે પાછો આવતા વર્ષે. ઓકે પપ્પા, પણ એકવાર પગ ઊંચો કરીને પાડો ને.